દરેક માણસના મોટા સપનાઓ હોય છે. દરેક માણસ મોટા સપનાઓ જોતા હોય છે. કોઈક બંધ આંખે જોવે છે તો કોઈક ખુલ્લી આંખે જોવે છે, પરંતુ દરેકમાં મહેનત તો માંગે જ છે. નમસ્તે મિત્રો, હું છું રવિ. આગે કી સોચ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. ને આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ કે જેમને શૂન્યમાંથી સર્જન કર્યું છે. થરાદથી લઈને અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ અને આજે સમગ્ર ભારતના સૌથી ધનિક માણસ ગણાય છે. એટલે કે હું વાત કરી રહ્યો છું ગૌતમ અદાણી વિશેની. શું છે સમગ્ર ઘટના અને ગૌતમ અદાણીએ કઈ રીતે શૂન્યમાંથી સર્જન કર્યું, તમામ વાત કરીશું આજના આ એપિસોડમાં. દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની જીવનયાત્રા એક સામાન્ય પરિવારથી ઉભા થઈને વૈશ્વિક સ્તરે નામના મેળવનાર વ્યક્તિની પ્રેરણાદાયક કહાની છે. 24 જૂન 1962 રોજ અહેમદાબાદમાં જન્મેલા ગૌતમ અદાણી બાળપણથી જ મોટા સપનાઓ જોતા હતા. પરિવાર સામાન્ય હતો, પરંતુ તેમની અંદર કંઈક મોટું કરવાની તલબ હતી. શાળા શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે કોલેજમાં કોમર્સનો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ પુસ્તકોની વધારે તેમને જીવનનો અનુભવ ખેંચતો હતો. તેથી તેમણે અભ્યાસ અધૂરો છોડીને યુવાનીમાં જ મુંબઈ તરફ પ્રસ્થાન કર્યું હતું. મુંબઈમાં તેમને હીરાના વેપારમાં પગ મૂક્યો. શરૂઆતમાં સંઘર્ષ હતો, પરંતુ થોડા જ સમયમાં તેમને હીરા બજારની બારીકીઓ શીખી લીધી હતી. જોકે પોતાના જ દમ પર ડાયમંડ બ્રોકરેજ ફર્મ શરૂ કરીને તેમને સફળતાની પહેલી સીડીઓ ચડાવી શરૂ કરી. 1981માં તેમના મોટા ભાઈએ અમદાવાદમાં પ્લાસ્ટિક ફેક્ટરી ખરીદી અને ગૌતમભાઈને પાછા બોલાવ્યા. આ ક્ષણ તેમની જિંદગીનો મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ બની. અહીંથી તેમણે પીવીસી આયાત અને આંતરરાષ્ટ્રીય વેપારની શરૂઆત કરી. 1988માં તેમણે અદાણી ગ્રુપની સ્થાપના કરી. શરૂઆતમાં કંપની કૃષિ ઉત્પાદનો અને કોમોડિટી ટ્રેડિંગમાં કાર્યરત હતી, પરંતુ ગૌતમ અદાણીનું વિઝન અહીં અટકવાનું નહોતું. તેમણે ધીમે ધીમે બિઝનેસને પોર્ટ, લોજિસ્ટિક્સ, પાવર, કોલ માઇનિંગ, ગ્રીન એનર્જી અને એરપોર્ટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં વિસ્તૃત કર્યો. 1995માં મુદ્રા પોર્ટના સંચાલનનો કોન્ટ્રાક્ટ મળવો તેમની જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. પોતાની દ્રઢ ઈચ્છા શક્તિ અને દૂરદેશી વિચારસરણીના કારણે તેમને મુદ્રા પોર્ટને ભારતનું સૌથી મોટું ખાનગી બંદર બનાવી દીધું. માત્ર પોર્ટ જ નહીં, પરંતુ ત્યાં રેલવે અને લોજિસ્ટિક્સનું વિશાળ નેટવર્ક ઊભું કરીને તેમને એક મજબૂત ઔદ્યોગિક સામ્રાજ્ય રચ્યું હતું. સમય સાથે અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી ક્ષેત્રમાં પણ આગળ વધ્યું. સોલાર અને વિન્ડ એનર્જી દ્વારા ભારતને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો તેમનો ઉદ્દેશ આજે વિશ્વભરમાં પ્રશંસિત થઈ રહ્યો છે. તેમની સફળતા પાછળ જોખમ લેવાની હિંમત, દૂરદેશી વિચાર અને સતત મહેનત મુખ્ય કારણ છે. જોકે તેમની સફર હંમેશા સરળ નહોતી. અનેક વિવાદો અને આંતરરાષ્ટ્રીય રિપોર્ટ્સના કારણે પડકારો આવ્યા, પરંતુ દરેક વખતે તેમને ધીરજ રાખીને ફરીથી મજબૂત રીતે ઊભા થયા. એક સમયે તેઓ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં પણ સામેલ થયા હતા. આ સિદ્ધિ માત્ર તેમના માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવની બાબત બની. ગૌતમ અદાણીની આ વાત આપણને શીખવે છે કે સફળતા માટે મોટા સપના જોવું જરૂરી છે, પરંતુ તેને સાકાર કરવા માટે કઠોર મહેનત, સંકલ્પ અને ધીરજ જરૂરી છે. સામાન્ય પરિવારથી શરૂ થયેલી તેમની સફર આજે વિશ્વ સ્તરે પ્રેરણાનું પ્રતીક બની ગઈ છે. આ કહાની માત્ર એક ઉદ્યોગપતિની નથી, પરંતુ દરેક એ વ્યક્તિ માટે છે જે જીવનમાં કંઈક મોટું કરવા ઈચ્છે છે. સપનાઓ જોવાથી નહીં, પરંતુ તેને પૂર્ણ કરવા માટે કરેલી મહેનત જ સફળતા મળે છે. આ વિચારને સાબિત કરતી જીવંત ઉદાહરણ છે ગૌતમ અદાણી. આ વાત તમને કેવી લાગી તે કોમેન્ટ કરજો. સાથે જ મારી ચેનલમાં આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સાથે જ આવા જ અવનવા વિડીયો તમારી સુધી પહોંચાડશું. તે માટે મારી ફેસબુક ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલને પણ ફોલો કરો. આવતીકાલે ફરી એક આવા એપિસોડ સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્તે.